નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પૂર્વે જ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે હું આવીશ તો સૌથી પહેલા અમેરિકામાં રહેતા તમામ ગેરકાયદેસર નાગરિકોને ડિપોર્ટ કરીશ। તો આ મામલે સત્તારૂઢ થયા બાદ ટ્રમ્પ સરકારે તેમને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પોતાના વતન પાછા ફરી રહ્યા છે। ગુજરાત સરકારે એવી વ્યવસ્થા ગોઠવી હતી કે કોઈ પણ ડિપોર્ટ કરાયેલા લોકો મીડિયા સાથે વાતચીત ન કરી શકે। તેમને કડક સુરક્ષાના પહેરા સાથે જિલ્લાવાર અલગ અલગ વાહનોમાં બેસાડીને તેમના વતન લઈ જવા માટેની વ્યવસ્થા કરાઈ હતી। આ તમામ 33 લોકો સામે હાલ કોઈ કાયદાકીય પ્રક્રિયા હાથ નહીં ધરાય। ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો પૈકી એક જસપાલ સિંહે દાવો કર્યો હતો કે તેમના હાથ અને પગ આખી મુસાફરી દરમિયાન સાંકળથી બાંધેલા હતા અને તેમને હથકડી પહેરાવાઈ હતી। તો મીડિયા અહેવાલો અનુસાર ગુરદાસપુર જિલ્લાના હરદોરવાલ ગામના વતની એવા જસપાલસિંહે કહ્યું કે તેમને 24મી જાન્યુઆરીએ યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા પકડવામાં આવ્યા હતા। જસપાલસિંહનું કહેવું હતું, મારા ટ્રાવેલ એજન્ટે મારી સાથે છેતરપિંડી કરી। મને વચન આપવામાં આવ્યું હતું કે તેઓ મને કાયદેસર રીતે અમેરિકા લઈ જશે। મેં એજન્ટને યોગ્ય વિઝા દ્વારા મોકલવા માટે કહ્યું હતું, પરંતુ તેણે મને છેતર્યો। આખો સોદો 30 લાખ રૂપિયામાં થયેલો। જસપાલે તેના ડંકી રૂટનું વિવરણ કરતા કહ્યું કે ગયા વર્ષે જુલાઈમાં મને બ્રાઝિલ લઈ જવાયો હતો। તેણે મને વચન આપ્યું હતું કે હવે પછીની યાત્રા અમેરિકાની હશે, પરંતુ તેણે મને ગેરકાયદેસર સરહદ ઓળંગવા દબાણ કર્યું। જ્યારે 6 મહિના બ્રાઝિલમાં રહ્યા બાદ સરહદ પાર કરીને હું યુએસ ગયો તો યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા મારી ધરપકડ કરાઈ। 11 દિવસ સુધી કસ્ટડીમાં રખાયા। તેમણે કહ્યું કે તેમને ખબર નહોતી કે તેમને ભારત ડિપોર્ટ કરાઈ રહ્યા છે। જસપાલસિંહના જણાવ્યા અનુસાર તેમને લાગેલું કે તેમને કોઈ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે, પણ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ અમને ભારત લઈ જઈ રહ્યા છે। અમને હથકડી પહેરાવી અને અમારા પગને સાંકળથી બાંધવામાં આવ્યા। અમૃતસર એરપોર્ટ ખાતે હથકડી અને સાંકળ ખોલવામાં આવી। જસપાલે કહ્યું તેઓ હવે ભાંગી પડ્યા છે, તેમની મોટી રકમ ખર્ચાઈ ગઈ છે। તેણે અમેરિકા જવા માટે ઉછીના પૈસા લીધા હતા। હોશિયારપુરના તાહલી ગામના વતની હરવિંદરસિંહના જણાવ્યા અનુસાર તેઓ ગયા વર્ષે ઓગસ્ટમાં જ અમેરિકા ગયા હતા। તેણે પહેલા કતાર, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, પનામા, નિકારાગુઆ અને પછી મેક્સિકો લઈ જવામાં આવ્યા। મેક્સિકોથી તેમને અન્ય લોકો સાથે અમેરિકા લઈ ગયા। હરવિંદરસિંહે કહ્યું કે અમે ડુંગરો પાર કર્યા, નદી નાળા પાર કર્યા। એક હોડીમાં અમે જતા હતા ત્યારે ડૂબતા ડૂબતા બચ્યા। તેમણે કહ્યું કે પનામાના જંગલમાં એક વ્યક્તિને મરતા જોઈ, એકને પાણીમાં ડૂબતા જોયો। હરવિંદરસિંહે કહ્યું કે તેમના એજન્ટે વચન આપેલું કે તેમને પહેલા યુરોપ લઈ જશે અને ત્યારબાદ મેક્સિકો, અને મેક્સિકોથી તેમને અમેરિકા લઈ જવાશે। આ માટે હરવિંદરસિંહે 42 લાખ રૂપિયાનું પાણી કર્યું। ક્યારેક અમને માત્ર ખાવામાં ભાત મળતા, તો ક્યારેક માત્ર બિસ્કિટ, તો ક્યારેક કંઈ જ નહીં।